નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આઈપીએલના કોમેન્ટ્રેટરની યાદીમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણનું નામ સામેલ નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે પઠાણને કોમેન્ટ્રી પેનલમાંથી કેમ દૂર કરાયા? મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ ટિપ્પણીઓને કારણે ઇરફાનને આ વખતે કોમેન્ટ્રી પેનલમાંથી બાકાત કરાયા છે. કેટલાક ખેલાડીઓએ તેમની સામે ફરિયાદ કરી છે કે તે જાણી જોઈને તેમના વિશે વ્યક્તિગત કોમેન્ટ કરે છે. માલપુરની વાત્રક નદીમાં 3 યુવક ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. 3 કિશોર નહાવા ગયા ત્યારે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળ પર આવી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓએ 3 કિશોરોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ મૃતદેહોને માલપુર CHC ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે સતત કાર્યવાહી શરૂ કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે શુક્રવારે જાહેરાત કરી કે તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ક્યુબા, હેતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકોના કાનૂની રક્ષણને રદ કરશે. આ નિર્ણયની અસર એ થશે કે લગભગ 1 માસમાં 5,30,000 લોકોને USA છોડવું પડી શકે છે. આ 4 દેશોના ઇમિગ્રન્ટ્સ ઓક્ટોબર 2022માં તેમને USAમાં રહેવા અને કામ કરવા માટે 2 વર્ષની છૂટ અપાઈ હતી, જેના કારણે અહીંયા હતા, પણ હવે આ લોકોને USA છોડવું પડી શકે છે. સ્પોર્ટ્સ તક અનુસાર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઓક્ટોબરમાં 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. પહેલી મેચ માહોલીમાં રમાશે, જ્યારે કે બીજી મેચ કોલકાતામાં રમાશે. આ ટેસ્ટ 10 થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાવાની છે. ભારતીય ટીમે આફ્રિકા સામે 2 ટેસ્ટ, 3 વન ડે અને 5 T20 મેચ રમવાની છે. આ શ્રેણીમાં પહેલી ટેસ્ટ મેચ દિલ્હીમાં અને બીજી ગુવાહાટીમાં રમાશે. બીજી મેચ 22 થી 26 નવેમ્બર દરમિયાન આસામના ગુવાહાટીમાં યોજાશે. દિલ્હીમાં સરકાર ગુમાવ્યા બાદ કેજરીવાલ હવે પંજાબ પછી ગુજરાતના મોરચે પણ સક્રિય થઈ ગયા છે. ગુજરાતના નવા પ્રભારીઓની જાહેરાત બાદ કેજરીવાલ એક મોટી બેઠક કરવાના છે. કેજરીવાલે ગુજરાતના નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, સંગઠન મંત્રી મનોજ સોરઠિયા, ચૈતર વસાવા અને કેટલાક અન્ય નેતાઓ પણ હાજર રહેશે. રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં 25% ઘટાડો કરાયો છે. 4 વ્હીલર માટે એક તરફી મુસાફરીના ₹45 વસૂલાતા હતા, તો આજથી પીઠડિયા ટોલ નાકા પર ₹35 કરી દેવાયા છે. ટોલ ટેક્સ ઘટાડવાને લઈને સ્થાનિકોએ આંદોલન કર્યું હતું અને તે આંદોલન સફળ રહ્યું છે. ભરૂડી ટોલ ટેક્સમાં કોઈ જ ઘટાડો નથી કરાયો. ગોંડલના ભરૂડી ટોલ નાકા પર ₹45 જ વસૂલાશે, પરંતુ જેતપુર અને રાજકોટ વચ્ચેના ટોલ ટેક્સમાં 25% ઘટાડો થયો છે. બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે અને આલોક નાથ પર જુલાના પોલીસ સ્ટેશને FIR નોંધાઈ છે. જીંદ સહિત હરિયાણાના ઘણા જિલ્લાઓમાં બનેલી સોસાયટીના બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે અને આલોકનાથ બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છે. હવે આ કંપની બંધ થઈ ગઈ છે. આ સોસાયટીએ સોનીપતમાં 50 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. સોસાયટી બનાવી તેમાં પૈસા રોકીને લગભગ 86 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં આ કાર્યવાહી કરાઈ છે અને શ્રેયસ તલપડે તેમજ આલોકનાથ પર FIR કરાઈ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી થઈ હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં કાચની પેટીમાં રાખેલા બાળકને એક અજાણી મહિલા લઈને ફરાર થઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. ખાસ વાત એ છે કે CCTV મારફતે પોલીસે બાળકને પરત મેળવી અને માતા પિતાને સોંપ્યું હતું. બાળકી ઉઠાવી જનાર મહિલા અને તેના પતિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પહેલા પણ બાળક ચોરીની ઘટના બની હતી. નીતિશ કુમારનું સમર્થન કરતા બિહારના મંત્રી અશોક ચૌધરીએ કહ્યું કે વિપક્ષ પાસે હવે કોઈ મુદ્દો જ નથી. નીતિશ તેમના કાર્યકાળ દરમિયાન પ્રામાણિકતા, કર્તવ્ય પ્રતિ તેમની પ્રતિબદ્ધતા અને તેમની મહેનતને કારણે તેમની ઉપર વિપક્ષ પ્રશ્ન કરી શક્યો ન હતો, એટલે હવે રાષ્ટ્રગાનને લઈને મુદ્દો બનાવ્યો છે. તેમને લાગે છે કે નીતિશથી મોટા કોઈ જ દેશદ્રોહી નથી. અજાણતા આવી ઘટના બની જાય છે. વિપક્ષ ફક્ત નીતિશ કુમારને બદનામ કરવા માંગે છે.
અમેરિકાના વર્જિનિયામાં ગુજરાતી પિતા પુત્રીની હત્યા થઈ હોવાની એક ઘટના સામે આવી છે. વર્જિનિયા રાજ્યના એકોમેક કાઉન્ટીમાં રહેતા પટેલ પરિવારના 2 સભ્યોની ગોળી મારીને હત્યા કરાઈ છે. બંને તેમની દુકાનમાં હતા ત્યારે એક શખ્સે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ બંને પર ગોળીબાર કર્યો હતો. હત્યા કરનાર અશ્વેત શખ્સની ધરપકડ કરાઈ છે. જે પિતા પુત્રી મૃત્યુ પામ્યા છે તે મહેસાણાના કનોડા ગામના મૂળ વતની હતા. ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના આગામી ઉનાળુ વેકેશન જોતા મૂકવામાં આવી છે. જે અંતર્ગત કોઈ પણ ગુજરાતી માત્ર ₹450 લઈ ₹1450 સુધીમાં 4 દિવસથી માંડીને 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકે છે. ગુજરાતભરના તમામ એસટી ડેપોમાં આ યોજના લાગુ કરાઈ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજથી અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. હવેથી અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર ઉપર FIR નોંધાશે તેમજ વાહન પણ ડિટેઇન કરાશે. હાઈકોર્ટની અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટકોર બાદ 23 જ દિવસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 2,01,155 વાહન ચાલકો વિરુદ્ધ કેસીસ કરાયા છે. વડોદરાના ચકચારી રક્ષિત કાંડમાં કારના ડેટા લેવા માટે વડોદરા પોલીસે મેન્યુફેક્ચર કંપની ફોક્સવેગનની મદદ લીધી હોવાનું બહાર આવ્યું છે. કંપનીએ કારનો લોગો કાઢીને કારને પરત પોલીસ સ્ટેશન મોકલી દીધી છે. મેન્યુફેક્ચરિંગ એનાલિસિસ કર્યા બાદ કંપની રિપોર્ટ આપશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. આ સાથે જ પોલીસે ઘટનાના વધુ 4 પ્રત્યદર્શી લોકોના નિવેદન પણ લીધા છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં 1000 કુંડીય મહાયજ્ઞમાં હંગામો થયો છે. અહીં બ્રાહ્મણો પર ગોળીબાર કરાયો હતો. બ્રાહ્મણોએ વાસી ખોરાક ખાવાનો વિરોધ કર્યો હતો, જેના પર યજ્ઞ માટે આવેલા બાઉન્સર્સે ગોળીબાર કર્યો હતો, જેમાં એક બ્રાહ્મણ ઘાયલ થયા છે. ગુસ્સે ભરાયેલા બ્રાહ્મણોએ રસ્તો રોકી અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી હતી. વિશ્વભરમાં લોકોને પાણીનું મહત્વ સમજાવવા અને તેમને સ્વચ્છ પાણી પૂરું પાડવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 22મી માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. 1992માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસના મુદ્દા પર એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન આ દિવસની ઉજવણી માટે એક પહેલ કરવામાં આવી હતી. 1993માં પ્રથમ વખત વિશ્વ જળ દિવસ ઉજવાયો હતો. આજે કર્ણાટકમાં બંધનું એલાન અપાયું હતું. કર્ણાટકમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી અનેક કન્નડ સમર્થક જૂથોએ બંધનું એલાન આપ્યું હતું. કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમના એક કંડક્ટર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, કારણ કે તે મરાઠી નહોતો બોલતો, જેના કારણે રાજ્યમાં ભાષાકીય સમુદાયો વચ્ચે ભેદભાવ અંગે વ્યાપક ગુસ્સો ફેલાયો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત પણ કરાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યના તાપમાનનો પારો ફરીવાર ઉપર જવાનો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આગામી 5 દિવસ આ વધારો યથાવત રહેશે. જોકે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી ગુજરાતમાં ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. વાત કરીએ ખંભાતની, તો ખંભાતના અખાતીય વિસ્તારમાં દરિયાઈ ભરતીને કારણે મોટા પ્રમાણમાં જમીન ધોવાણની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પૌરાણિક અને નવાબી નગરી તરીકે જાણીતા ખંભાતમાં એક સમયે 72 દેશના વાવટા ફરકતા હતા અને તે વિશ્વનું મહત્વપૂર્ણ બંદર હતું. હવે 40 વર્ષ બાદ ભૌગોલિક કારણો અને ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયો ફરી એકવાર ખંભાત શહેર તરફ આગળ વધી રહ્યો છે. ખંભાતનો દરિયો શહેરથી માત્ર 700 થી 800 મીટર જ દૂર રહ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.